નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી નગરમાં વિકાસના નામે સરકારી નાણાંઓનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સાવલી નગરમાં આવેલ કમળિયું તળાવ ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. નવીન બંધાયેલ સાવલી ફ્રૂટ માર્કેટ પર ઉદ્ઘાટન પહેલા જ ઓટલાઓ ઉપર ગાબડા જોવા મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાના પોઈચા કનોડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 412 કરોડના ખર્ચે વિશાળ વિયરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ સાવલી નગરની વચ્ચોવચ્ચ આવેલા તળાવ પર તંત્રની ઉપેક્ષિત નજર છે. સાવલી નગરની અંદર આવેલ આ કમળિયું તળાવનું કોઈ પણ જાતનું બ્યુટિફિકેશન કે કોઈ પણ જાતની સાફ સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો થયા છે. તો બીજી તરફ આ તળાવમાં ભયંકર ગંદકી અને જંગલી વનસ્પતિઓ અને કચરાઓના ઢગલાથી સાવલી નગરની પણ પરિસ્થિતિ ખરાબ થઈ ઉઠી છે. સાવલીના વિપક્ષી નેતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે સાવલીમાં વિકાસના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે અને સરકારી નાણાંનો દુર્વ્યય પણ થઈ રહ્યો છે. સાવલી નગરમાં જે નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે સરકારી નાણાંનો, એનો એક દાખલો, જીવતો જાગતો દાખલો એ છે. સાવલી શાક માર્કેટ પાસે ફ્રૂટ માર્કેટ બનાવવામાં આવેલું. 3 વર્ષથી ફ્રૂટ માર્કેટ બનાવ્યા પછી એનો કોઈ ઉપયોગ નહીં અને અત્યારે જર્જરિત હાલતમાં છે. ત્યાં લોકો ટોયલેટ કરે છે અને ગંદકીથી ખદબદે છે. બીજું, સાવલી તાલુકાની સાવલી નગરની એક ઓળખ છે. ઐતિહાસિક તળાવ જે કમળી તળાવથી અમારું સાવલી નગર ઓળખાતું હતું એ આજે છાપ ભૂસાઈ ગયેલી છે. ગંદકીથી ખદબદે છે અમારું તળાવ. એ અમારે સાફ કરવાનો અને બ્યુટિફિકેશન કરવાની અમારી માગણી છે. એવું કહી શકાય કે થોડાક જ દિવસ પહેલા મુખ્યમંત્રી આવ્યા હતા અને જે કરોડોના ખર્ચે વિશાળ વિયર બનવા જઈ રહ્યું છે, તો સાવલી તરફ એક નજર નથી નાખી તેવું કહી શકાય. ચોક્કસ છે કે સાવલીમાં ભૂપેન્દ્ર પટેલ આવીને ગયા, પોઈચા નદી પર રિવરફ્રન્ટ માટે કંઈક ખાતમુહૂર્ત કરીને ગયા. તો મારી એવી માગણી છે કે સાવલી તાલુકો આટલો મોટો તાલુકો છે અને સાવલી નગરનો જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એની પર એમને એક નજર કરવી જોઈએ. એમને સાવલીની વિઝિટ કરવી જોઈએ. સાવલીનું તળાવ છે, સાવલીનું બજાર છે, આજે ચારે બાજુથી દબાણોથી ખદબદી રહેલું છે. એ દબાણો દૂર થાય અને સાવલીનું તળાવનું બ્યુટિફિકેશન થાય એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.